આપણે તો ડુંગર વિસ્તારમાં નહીં રહીએ, પણ મને વિચાર આવ્યો કે ચાલ આજે ડુંગર વિસ્તારની ભાજીનું કંઈક બનાવીએ, એટલા માટે મેં તો વલહાડ નીકળી પડ્યો ને વલહાડ ગયો ને પછી હારા એટલી બધી ભાજી થઈ ગઈ કે તમને વાટે શું કરું. તો આ છેલ્લે મેં દાદી પરથી બી ભાજી લઈ લીધી ને દાદીને પૂછ્યું કે દાદી ભાજીના કેમ આપ્યા, તો દાદી કહે કે 50 દીકરા 5 કરી આપું કે. તો દાદી પરથી લઈ લીધી ને દાદી બી એકદમ ખુશ થઈ ગઈ. તો વાત જાણે એવું ઉઠી કે આપણે પહેલા તો આખા માર્કેટમાં ફરી વળ્યા ને જ્યાં ત્યાં ડુંગરની ભાજી જ દેખાયા કરે. પછી તો વિચાર આવ્યો કે હવે હારા કાઢી લેમ ડુંગરની ભાજી ને આ બધા મોટા મોટા છત્રાવાળા જોઈને વિચાર આવ્યો કે મેં આવડું મોટું છત્રું લઈ લેમ તો આખું ઘેર ઓળાઈને જ આગળ તો વાંધો નહીં આવે. પછી આ એક આપણી અનલી સ્ટોર છે જે સ્ટીલ વેચે છે ને અહીંયાથી ચપ્પાથી માંડીને આપણા તપેલા ને બધું તબલા સારંગી આપણે અહીંયાથી લઈ જાય ને પછી આપણે આવી ગયા શાકભાજી માર્કેટમાં ને શાકભાજી માર્કેટમાં જોયું તો એકલી શાકભાજીની માર્કેટમાં જ્યાં હોય ત્યાં ડુંગરની ભાજી ને મકાઈ, બસ આ જ વસ્તુ મળતું હતું. તો પહેલા વિચાર આવ્યો કે ચાલ હવે થોડી ખાંડ ડુંગરની ભાજી લઈ લેમ. એટલે આ અંકલ પાસે જોયું તો એકદમ જબરજસ્ત ટકાટક મજબૂત ભાજી ઉઠી ને એકદમ અમારે તૈયારી ઉઠી, કમ્પ્લીટ ઉઠી. તો અંકલને પૂછ્યું કે ભાજી કેમ આપી, તો ભાજી કહે કે 50 ની 5 આપી એમ કે. તો મેં કહ્યું એક જ લાખ્યા એમ કે, 1 લાખ્યા આપી એટલે આપણું તો કામ થઈ ગયું ને પછી કામ થઈ ગયું એટલે અગાડી ચાલ્યા. તો આ દાદીની જ્ઞાનની ભાજી કોઈ લઈ જતું જ નહીં હતું. એટલે મને વિચાર આવ્યો કે ચાલ આજે જે થાય તે ભાજી ભલે બહેને લાખવા પડે તો કઈ નહીં, પણ દાદી પરથી બી થોડીક ભાજી લઈ જ જાઉં. એટલે પછી દાદીને એવું પૂછ્યું તો દાદી કહે કે 50 ની 5 કરી આપ એમ કે. મેં કહ્યું કઈ નહીં. તો પછી દાદીને કહીને પછી 50 ની 5 કરી આપી દાદીએ. એટલે પછી ભરવાનું આપણે તો ચાલુ કરી દીધું ને દાદીને કીધું કે દાદી 500 ના છૂટા છે કે એમ કે. તો દાદી કહે કે 500 ના છૂટા તો નહીં લે એમ કે. તો ઘેરે તો ટામેટા તો ઉઠાય પણ 500 ના છૂટા કરાવે. એટલે પછી ટામેટા રાહ ગયો ને ટામેટા વાળો કહે કે ભાઈ 30 રૂપિયાના હેર છે એમ કે ને 50 રૂપિયાના કિલો છે એમ કે. મેં કહ્યું ચાલ જે થાય તે કિલો આપણા હાથ ટોકી દે એમ કે. તો કિલો ટોકી દીધા ને પછી આપણા હાથ છૂટા કરી આપ્યા ને છૂટા થઈ ગયા. એટલે પછી એક ટામેટું પાછું કાઢ્યો લીધું. પણ હવે આપણાથી એને થોડી કહેવાય કે ભાઈ ટામેટું કેમ કાઢી લીધું. પછી ચાલ કઈ નહીં ઓહાય. એટલે પછી આ બાને પછી પૈસા આપ્યા ને પછી આપણી પોટલી બાંધીને પછી ઘેરે નીકળી આવ્યા હિડ્ડા ને. હવે આપણે કઈ ભાજીનું બનાવીએ તે જુઓ તમે.